ન્યુટ્રલ કમ્પોનન્ટ નો કલર કાંઈક આ રીતનો છે, લાઇટ યલો કલર છે ન્યુટ્રલ કમ્પોનન્ટ. વન બાય વન આપણે ટેસ્ટ પરફોર્મ કરીએ પ્રાઇમરી ટેસ્ટ થી. ફર્સ્ટ સ્ટેટ સોલિડ, કલર યલો, બેઝ નો કલર પણ આપણે યલો જ હતો, એનો ડાર્ક યલો હતો, આનો લાઇટ યલો કલર છે. યલો કલરમાં એમાઇન એન્ડ નાઇટ્રો કમ્પાઉન્ડ પ્રેઝન્ટ, રાઈટ. સ્મેલ, તો સ્મેલમાં બહુ કઈ પરફેક્ટ કહી શકાય એવી સ્મેલ નથી. એમાઇન અને નાઇટ્રો ગ્રુપ છે એટલે એને સુટેબલ જે કઈ સ્મેલ આવતી હોય તમારે લખવાની છે. ઓર સ્મેલલેસ, જે કઈ લખો એ સ્મેલ ઉપરથી કઈ બહુ માર્કિંગ સિસ્ટમ તમારે માર્ક આઉટ થવાની પોસિબિલિટી નથી. એટલે પ્રાઇમરી ટેસ્ટમાં આપણે ત્રણ જોઈ, સ્ટેટ, કલર એન્ડ સ્મેલ. નેક્સ્ટ છે હીટિંગ ઓન અ પોર્સેલિન પીસ. પોર્સેલિન પીસ ઉપર આપણે હીટ કરીએ. એરોમેટિક, એલિફેટિક કઈ ફ્લેમ છે એ આપણે જોઈ. Heating on a porcelain piece. એરોમેટિક કમ્પાઉન્ડ, બરોબર, સૂટી ફ્લેમ છે જો. aromatic compound is present. Heating on a porcelain piece. Black fumes હતી, મેશ વાળા ધુમાડા, એટલે એરોમેટિક કમ્પાઉન્ડ પ્રેઝન્ટ. નેક્સ્ટ છે બાઇલસ્ટાઇન ટેસ્ટ. બાઇલસ્ટાઇન ટેસ્ટમાં નો ગ્રીન ફ્લેમ, ગ્રીન ફ્લેમ મળતી નથી, સો ઇટ મીન્સ હેલોજિનેટેડ કમ્પાઉન્ડ ઇઝ એબ્સન્ટ. નેક્સ્ટ લિટમસ ટેસ્ટ. તો લિટમસ ટેસ્ટમાં ન્યુટ્રલ જ આવશે, બરોબર, એટલે કે હવે આપણે અગેન ફોર્મ કરતા નથી. સબસ્ટન્સ પ્લસ વોટર એટલે ન્યુટ્રલ. સોડા લાઇમ ટેસ્ટ. સોડા લાઇમ ટેસ્ટમાં સબસ્ટન્સ પ્લસ સોડા લાઇમ પ્લસ હીટ. ટેસ્ટ કરીએ આપણે સબસ્ટન્સ પ્લસ સોડા લાઇમ અને હવે આપણે આને હીટ કરીશું. શું ઓબ્ઝર્વેશન મળે છે એ આપણે જોઈએ. yellow colored fumes, રાઈટ. જો ટેસ્ટ ટ્યુબ માંથી yellow કલર ના ફ્યુમ્સ ધુમાડા નીકળે છે. yellow colored fumes નીકળતી હોય ઇટ મીન્સ નાઇટ્રો ગ્રુપ ઇઝ પ્રેઝન્ટ, રાઈટ. એટલે સબસ્ટન્સ પ્લસ સોડા લાઇમ પ્લસ હીટ
yellow fumes, nitro compound may be present. Next છે લેસાઇન ટેસ્ટ. ન્યુટ્રલ કમ્પોનન્ટ છે એટલે આપણે લેસાઇન ટેસ્ટ ફોર્મ કરવી પડે. 1 test tube distilled water, લેસાઇન ટેસ્ટ ફોર્મ કરીને જોઈએ આપણે પ્રેઝન્ટ એલિમેન્ટ કયા કયા છે. સોડિયમ મેટલ મેલ્ટ થાય પછી તે કમ્પોનન્ટ નાખવાનો છે, અધરવાઇઝ રિએક્શન થશે નહીં. રિએક્શન ન થાય તો પછી આપણને ઓબ્ઝર્વેશન પણ મળે નહીં. હવે આપણે હીટ કરીએ. અને પછી આપણે એનું ફિલ્ટ્રેટ કરીએ. FeSO4 નું ફ્રેશલી પ્રિપેર્ડ સોલ્યુશન રેડી છે.
ફ્યુઝન ટ્યુબનો ની બધો કચરો સિંકમાં નાખવાનો નથી. માઇન્ડ વેલ, ડસ્ટબિનમાં જ જવો જોઈએ. તો હવે આપણું આ લેસાઇન ફિલ્ટ્રેટ પ્લસ freshly prepared FeSO4 solution. Now addition of H2SO4. આપણે HCl એડ અથવા H2SO4 એડ કરવાનું. બેમાંથી કોઈ એક એસિડ. ગ્રીન કલરેશન, બરોબર? બ્લુ કલર છે, તમે જુઓ. green or blue color present, therefore nitrogen is present. એટલે લેસાઇન ટેસ્ટમાં ન્યુટ્રલ કમ્પોનન્ટમાં શું પ્રેઝન્ટ આવ્યું? નાઇટ્રોજન, બરોબર? પ્રેઝન્ટ એલિમેન્ટ CHON. કેમિકલ નેચર ન્યુટ્રલ. તો CHON અને ન્યુટ્રલ એમાં હવે આપણે જોવાનું રહેશે. CHON ન્યુટ્રલ બાય નેચર હોય તો ફંક્શનલ ગ્રુપ 3 આવશે: નાઇટ્રો, એમાઇડ એન્ડ એનિલાઇન. વન બાય વન આપણે ત્રણેયની ટેસ્ટ કરશું: નાઇટ્રોની, એમાઇડની અને એનિલાઇન. જો એનિલાઇન ગ્રુપ પ્રેઝન્ટ હોય તો સોડા લાઈનમાં આપણને આઈડેન્ટિફાઈ થતું હોય, બરોબર? આગળની કોઈ પણ ટેસ્ટ. નાઇટ્રો ગ્રુપ પ્રેઝન્ટ છે એટલે યલો કલર ફ્યુમ્સ આવતું, પણ આપણે ચેક કરી લઈએ કે નાઇટ્રો ગ્રુપ 100% પ્રેઝન્ટ છે કે નહીં. એની સિક્વન્સ ખાસ ધ્યાન આપજો. બુકમાં આડાવું આપેલું છે, ચેન્જ કરજો. પેજ નંબર 67 ઉપર નાઇટ્રો, એમાઇડ એન્ડ એનિલાઇન. તો પહેલા આપણે જોઈએ ટેસ્ટ ફોર નાઇટ્રો ગ્રુપ. તો નાઇટ્રો ગ્રુપની અત્યાર સુધી સબસ્ટન્સ પ્લસ NaOH પ્લસ હીટ ઈ ટેસ્ટ કરીને તમને દેખાડશે. નાઇટ્રો ગ્રુપની ટોટલ 3 ટેસ્ટ. પછી ડાઇઝ વાળી ટેસ્ટ પણ તમને દેખાડી છે. મુલિકન બાર્કર ટેસ્ટ આપણે વિડિયો લેક્ચરમાં તમને દેખાડવાની બાકી છે. તો અત્યારે આપણે નાઇટ્રો ગ્રુપ પ્રેઝન્ટ છે તો એના માટે મુલિકન બાર્કર ટેસ્ટ કરીએ. તો પહેલા સમજી લઈએ સબસ્ટન્સ નું 50% આલ્કોહોલમાં સોલ્યુશન બનાવવાનું. એટલે આપણો પદાર્થ છે એમાં 50% આલ્કોહોલ નાખવાનું, એટલે આપણો સબસ્ટન્સ છે એ સોલ્યુબલ થઈ જશે. પછી 10% CaCl2 કેલ્શિયમ ક્લોરાઇડનું સોલ્યુશન. સાઇડ રિએજન્ટ કેલ્શિયમ ક્લોરાઇડ છે, બરોબર? એટલે આપણે સબસ્ટન્સ પ્લસ આલ્કોહોલ, સબસ્ટન્સ સોલ્યુબલ થઈ જાય. પછી એમાં 4 to 5 ml જેટલું કેલ્શિયમ ક્લોરાઇડનું સોલ્યુશન. ધેન એડિશન ઓફ ઝિંક ડસ્ટ. ઈ પણ સાઈડમાં કમ્પોનન્ટ છે ઝિંક ડસ્ટ, બરોબર? પછી ઝિંક ડસ્ટ ઉમેરી એને હીટ કરવાનું, ગરમ કરવાનું અને પછી એનું ફિલ્ટ્રેટ કરવાનું. નીચેનું જે ફિલ્ટ્રેટ આવે એમાં શું એડ કરવાનું? ટોલેન્સ રિએજન્ટ. નીચેના ફિલ્ટ્રેટનું આપણે કામ છે એટલે ઉપર જે આવ્યું હોય વધારાનું એ બધું જવા દેવું. ફિલ્ટ્રેટમાં ટોલેન્સ રિએજન્ટ એડ કરીએ
અને જો બ્લેક ઓર ગ્રે પ્રેસિપિટેટ મળતા હોય તો એ શું આઈડેન્ટિફાય કરે? નાઇટ્રો ગ્રુપ પ્રેઝન્ટ છે. અગેન આઈ રિપીટ, in test tube substance plus 50% alcohol એટલે આપણો સબસ્ટન્સ એનું 50% આલ્કોહોલમાં સોલ્યુશન બનાવવાનું છે. પચાસ ટકા આલ્કોહોલમાં સોલ્યુશન બને પછી એમાં કેલ્શિયમ ક્લોરાઇડ એડ કરવાનું છે. લિક્વિડ હોય CaCl2. આપણે એક બીકરમાં જ લઈ લઈએ બધું, કારણ કે ટેસ્ટ ટ્યુબમાં ક્વોન્ટિટી વધી જશે. બરોબર? હવે 10% CaCl2 નું સોલ્યુશન સાઇડ રિએજન્ટ જ છે. 4 to 5 ml જેટલું આશરે એડ કરવાનું છે. Now addition of zinc dust. હવે આપણે આને ગરમ કરવાનું છે. પછી એનું ફિલ્ટરેટ કરવાનું છે. અને ફિલ્ટરેટમાં આપણે ટોલેન્સ રિએજન્ટ એડ કરવાનું છે. હવે આપણું આ મોલિક્યુલર બાર્કર ટેસ્ટ માટેનું છે એ ગરમ થઈ ગયું છે. હવે આપણે એને ફિલ્ટરેટ કરીએ. નીચેનું જે ફિલ્ટરેટ આવે એમાં ટોલેન્સ રિએજન્ટ એડ કરવાનું છે. ટોલેન્સ રિએજન્ટ રેડી હોય અને ન હોય તો આપણે બનાવવું પડે. કઈ રીતે બનાવવાનો એ અહીંયા દેખાડીએ છીએ.
ફિલ્ટ્રેટ ક્લિયર ન આવતું હોય તો એકાદી વાર ફિલ્ટ્રેટ કરી જોવાનું ફરી વાર. એઝ ઇટ ઇઝ જ હોય તો પછી કઈ જરૂર નથી. બરોબર. હવે આપણે ટોલેન્સ રિએજન્ટ બનાવીએ. સિલ્વર નાઇટ્રેટ, NaOH એડ કરવાનું એટલે પ્રેસિપિટેટ આવશે ધીમે ધીમે ડ્રોપ વાઇઝ. જો AgNO3 એમાં એડ કર્યું NaOH સિલ્વર નાઇટ્રેટ એટલે પ્રેસિપિટેટ આવ્યા. પ્રેસિપિટેશન જે થયું એને એમોનિયામાં સોલ્યુબલ કરવાનું. કમ્પ્લીટલી સોલ્યુબલ કરવાના એટલે ઈ થશે આપણું ટોલેન્સ રિએજન્ટ. બરાબર. ઉપરથી આપણે ડિકાન્ટ કરી લઈશું. હવે ફિલ્ટ્રેટ છે એમાં આપણે એડ કરીએ છીએ ટોલેન્સ રિએજન્ટ. બ્લેક ઓર ગ્રે પ્રેસિપિટેટ મળવા જોઈએ. તમે જુઓ ગ્રે ટાઈપ પ્રેસિપિટેટ છે. એક્ઝેક્ટ કલર જોવો હોય તો આનું તમે ફિલ્ટ્રેશન કરો તો ઉપર ફિલ્ટર પેપર ઉપર એનો કલર આવે. એટલે આ શું પ્રેઝન્ટ થયું? નાઇટ્રો ગ્રુપ પ્રેઝન્ટ. તો આ આપણી નાઇટ્રો ગ્રુપ માટેની કન્ફર્મેટિવ ટેસ્ટ કઈ છે? મુલિકન બાર્કર ટેસ્ટ. અગેન એકવાર રિપીટ કરી દઉં છું. સબસ્ટન્સ 50% આલ્કોહોલમાં સોલ્યુશન, પછી એમાં શું એડ કરવાનું? 10% કેલ્શિયમ ક્લોરાઇડનું 4 to 5 ml સોલ્યુશન એન્ડ ઝિંક ડસ્ટ. હીટ કરવાનું. હીટ કરો પછી ફિલ્ટ્રેટ કરવાનું. નીચેનું જે ફિલ્ટ્રેટ આવે એમાં શું એડ કરવાનું? ટોલેન્સ રિએજન્ટ. ટોલેન્સ રિએજન્ટ કઈ રીતે બનાવવાનો? સિલ્વર નાઇટ્રેટ, ડ્રોપ બાય ડ્રોપ એડિશન ઓફ NaOH. NaOH એડ કરો એટલે પ્રેસિપિટેટ મળે. ઈ પ્રેસિપિટેટને એમોનિયામાં NH4OH માં સોલ્યુબલ કરવાનું. સોલ્યુબલ થઈ જાય એટલે એને કહેવાય ટોલેન્સ રિએજન્ટ. તો અહીંયા આપણે ફંક્શનલ ગ્રુપ નાઇટ્રો પ્રેઝન્ટ. નેક્સ્ટ આવે મેલ્ટિંગ પોઈન્ટ. તો નાઇટ્રો માટેના ન્યુટ્રલ કયા કયા છે પહેલા લિસ્ટમાં ઈ જોવાનું, પછી આપણે એનું લેવાનું મેલ્ટિંગ પોઈન્ટ. બરોબર. નાઇટ્રો કમ્પાઉન્ડ અને ન્યુટ્રલ. પેજ નંબર 79 પર છે. નાઇટ્રો કમ્પાઉન્ડમાં બે છે, નાઇટ્રોબેન્ઝીન અને મેટાડાઇનાઇટ્રોબેન્ઝીન. નાઇટ્રોબેન્ઝીન લિક્વિડ હોય, યલો કલર્ડ લિક્વિડ, અને મેટાડાઇનાઇટ્રોબેન્ઝીન છે એ સોલિડ. એટલે નાઇટ્રો ગ્રુપ ઓન્લી પ્રેઝન્ટ હોય ત્યારે તમારી પાસે બે જ રિક્વાયરમેન્ટ રહેશે ન્યુટ્રલ કમ્પોનન્ટમાં. સોલિડ હોય તો એ શું હોય? મેટાડાઇનાઇટ્રોબેન્ઝીન જ હોય, અને લિક્વિડ હોય તો નાઇટ્રોબેન્ઝીન. મેટાડાઇનાઇટ્રોબેન્ઝીનનું મેલ્ટિંગ પોઈન્ટ છે 90 ડિગ્રી સેન્ટીગ્રેડ ઓન
પેજ નંબર 79 બરોબર. હવે એની કન્ફર્મેટિવ ટેસ્ટ છે gives blue color in acetone plus NaOH mixture. એ આપણે કરીએ કારણ કે કન્ફર્મેટિવ ટેસ્ટ છે એ આગળ આવ્યું હોય એની રિપીટ થતી હોય તો આપણે કરતા નથી, અહીંયા જુદી છે એટલે કરીએ. એસિટોન અને NaOH એટલે સબસ્ટન્સ પ્લસ એસિટોન addition of NaOH. સબસ્ટન્સ હતો એમાં એસિટોન અને NaOH એડ કર્યું એટલે જો વાયોલેટ કલર આવ્યો. બ્લુ ઓર વાયોલેટ, મોસ્ટલી વાયોલેટ કલર આવે છે. હવે એમાં એસિટિક એસિડ ઉમેરીએ તો રેડ કલરેશન લાલ રંગ થાય. એ આપણે મેટાડાયનાઇટ્રોબેન્ઝીનની કન્ફર્મેટિવ ટેસ્ટ છે. રેડ કલર એટલે મેટાડાયનાઇટ્રોબેન્ઝીનની કન્ફર્મેટિવ ટેસ્ટ, રાઈટ. નેક્સ્ટ ટેસ્ટ છે સબસ્ટન્સ plus SnCl2 plus very dilute NaOH solution. અને બીજી ટેસ્ટ લખેલી છે substance plus NaOH heat brown red color is obtained. ઈ આપણે કરીએ. substance plus NaOH plus heat. Brown red color is obtained. ઘણીવાર કમ્પાઉન્ડ પરફેક્ટલી સેપરેટ ન થયો હોય તો કલરમાં ચેન્જીસ આવી શકે છે, બરોબર. અને હજી એક ટેસ્ટ એમાં લખી નાખો. મેટાડાયનાઇટ્રોબેન્ઝીનની કન્ફર્મેટિવ ટેસ્ટમાં પેજ નંબર 79 પર એક ટેસ્ટ લખો છે. સબસ્ટન્સ પ્લસ solution of SnCl2. આમાં જો આ ટેસ્ટમાં રેડ કલરેશન જેવું મળી ગયું છે, ઓરેન્જ ટાઈપ. ઓરેન્જ ટાઈપ છે કલરેશન, બરોબર. કન્ફર્મેટિવ ટેસ્ટ ઓફ MdNP મેટાડાયનાઇટ્રોબેન્ઝીન. કન્ફર્મેટિવ ટેસ્ટમાં હજી એક ટેસ્ટ લખો. substance plus solution of tin chloride SnCl2 plus solution of very dilute NaOH. gives પછી heat. substance plus solution of SnCl2 plus very dilute solution of NaOH and then heat gives violet color. જાંબલી કલર મળશે, બરોબર. હવે આપણે ટેસ્ટ પરફોર્મ કરીએ. સબસ્ટન્સ
પ્લસ SnCl2 સોલ્યુશન, સાઇડ રિએજન્ટ જ છે. SnCl2 નું સોલ્યુશન and very dilute solution of NaOH. NaOH નું dilute solution બનાવવા માટે 2 to 3 ml NaOH dilute solution એટલે એમાં distilled water એડ કરી દેવાનું, બરોબર? તો NaOH લીધું, ટેબલ reagent અને એડિશન ઓફ distilled water એટલે આ શું થઈ ગયું? very dilute solution of NaOH. Substance plus SnCl2 plus dilute solution of NaOH and then heat. હવે આપણે આને ગરમ કરવાનું છે. વાયોલેટ કલરેશન મળે છે કે નહીં એ જોઈએ. એકચ્યુઅલી ઉકાળવાનું છે, બરોબર? ઓન્લી વાર્મ હીટ નથી આપવાની, ઉકાળવાનું છે. હવે ઘણીવાર એવું થતું હોય પ્રોપર ટેમ્પરેચર મેન્ટેન ન થતું હોય રિએક્શન થવા માટે, તો પણ આપણને પ્રોપર કલર ન મળે, બરોબર? એટલે અહીંયા વાયોલેટ કલરેશન આવશે પણ થોડી વાર લાગશે. ઉકાળવાનું છે એટલે ટેસ્ટ ટ્યુબમાં જમ્પ થાય છે, એટલે બીકરમાં જો તમે આ રિએક્શન કરો તો એમાં વાયોલેટ કલરેશન મળે. એટલે આ બધી ટેસ્ટ મેટાડાઇનાઇટ્રોબેન્ઝીનની કન્ફર્મેટિવ ટેસ્ટ હતી. હવે આપણો આજનો ન્યુટ્રલ કમ્પોનન્ટ કયો છે? MdNB, મેટાડાઇનાઇટ્રોબેન્ઝીન. તો એક નાઇટ્રો ગ્રુપ એમિનો ગ્રુપમાં કન્વર્ટ થઈ જાય એટલે કે નાઇટ્રો ગ્રુપનું શું થાય? રિડક્શન થાય, તો એનો ડેરિવેટિવ બની ગયો મેટાનાઇટ્રોએનિલીન, રાઈટ? મેટાનાઇટ્રોએનિલીન ડેરિવેટિવ બુકમાં પ્રોસેસ નથી આપેલી, હું બોલું એ પ્રમાણે મેટાનાઇટ્રોએનિલીન ડેરિવેટિવની પ્રોસેસ તમે રાઇટ ડાઉન કરી લ્યો. અને એક્ઝામમાં જો મેટાડાઇનાઇટ્રોબેન્ઝીન એઝ અ ન્યુટ્રલ કમ્પોનન્ટ તમારે આવ્યો હોય તો મેટાનાઇટ્રોએનિલીન બનાવવાનો થશે, બરોબર? એટલે મેટાડાઇનાઇટ્રોબેન્ઝીનનો ડેરિવેટિવમાં લખો મેટાનાઇટ્રોએનિલીન. In beaker, take the substance and then addition of 50% alcohol solution. બીકરમાં કમ્પાઉન્ડ લેવાનું, એમાં 50% આલ્કોહોલનું સોલ્યુશન એડ કરવાનું અને એને સોલ્યુબલ કરવાનું છે. 50% alcohol solution and soluble it. Then add 4 to 5 ml
solution of ammonia. Then to pass H2S gas, પછી એમાં H2S ગેસ પાસ કરવાનો છે. એપ્રોક્સિમેટ 5 મિનિટ સુધી પાસ કરવાનો છે, બરોબર. 3 to 4 પાસ કરશો તો પણ ચાલશે. then pass H2S gas approximate 3 to 4 minutes. Boil the solution and remove H2S gas. વધારાનો H2S ગેસ હોય ઈ દૂર થઈ જશે. Then to make the solution acidic, by addition of concentrate HCl. Filter the solution ફિલ્ટર કરી એટલે નીચેનું ફિલ્ટ્રેટ આવે એમાં આપણે 10% સોડિયમ કાર્બોનેટનું સોલ્યુશન એડ કરવાનું છે. એટલે લખો ફિલ્ટર ધ સોલ્યુશન, ધેન ઇન ફિલ્ટ્રેટ એડિશન ઓફ 10% Na2CO3 sodium carbonate solution drop by drop until the yellow precipitate is given. 10% સોડિયમ કાર્બોનેટનું સોલ્યુશન ડ્રોપ બાય ડ્રોપ એડ કરવાનું છે. ક્યાં સુધી? યલો કલરના પ્રેસિપિટેટ ન આવે ત્યાં સુધી. એટલે આપણને જે પ્રેસિપિટેટ મળ્યા એ શું મળ્યું? મેટા નાઇટ્રો એનિલિન. સમજાઈ ગયું? એટલે આગળ લખો કન્ટિન્યુ. ધેન ફિલ્ટ્રેટ. હવે ફિલ્ટ્રેટનું કામ નથી. ધેન ફિલ્ટ્રેટ ઇટ. We get the precipitate in filter paper. We get the precipitate of meta-nitroaniline and લખજો. We get the precipitate of meta-nitroaniline in filter paper. એટલે ઉપર ફિલ્ટર પેપર ઉપર જે અવક્ષેપ આવે છે એના એવા meta-nitroaniline. બરોબર? એટલે અત્યારે આપણે આગળના બે કમ્પાઉન્ડના ડેરિવેટિવ બનાવી લીધા છે. એટલે આનો ડેરિવેટિવ બનાવતા નથી. કઈ રીતે બનાવવાનું એ તમને સમજાઈ ગયું છે. મેટા નાઇટ્રોએનિલિન છે એનું રીક્રિસ્ટલાઇઝેશન હોટ વોટરમાં થાય છે. એટલે આગળ લખી નાખજો. રીક્રિસ્ટલાઇઝ ઇટ ઇન હોટ વોટર. melting point is 114 ડિગ્રી સેન્ટીગ્રેડ. મેટા નાઇટ્રોએનિલિનનું મેલ્ટિંગ પોઈન્ટ 114 ડિગ્રી સેન્ટીગ્રેડ. ક્લિયર? તો અહીંયા આપણો કમ્પાઉન્ડ મેટા ડાયનાઇટ્રોબેન્ઝીન છે એ આપણે કમ્પ્લીટ કરીએ છીએ. Now our third type is neutral. કમ્પોનન્ટ આપણને કયો મળ્યો? મેટા ડાયનાઇટ્રોબેન્ઝીન. સ્ટ્રક્ચર NO2 NO2 2 નાઇટ્રો ગ્રુપ. મેટા નાઇટ્રોએનિલિન માં કીધું તો એમ
આ પોઝિશન ઉપર લખો તો પણ ચાલે. શોર્ટમાં મેટા ડાયનાઇટ્રોબેન્ઝીન ને MDNB મેટા ડાયનાઇટ્રોબેન્ઝીન આવું પણ કહેવાય છે. સ્ટ્રક્ચર મેલ્ટિંગ પોઈન્ટ 90 ડિગ્રી સેન્ટીગ્રેડ. ડેરિવેટિવ મેટા નાઇટ્રો એનિલિન. રાઈટ, ડેરિવેટિવ કયો મળ્યો આપણે? મેટા નાઇટ્રો એનિલિન. એટલે આ નાઇટ્રો ગ્રુપ એઝ ઇટ ઇઝ, આ નાઇટ્રો ગ્રુપનું કન્વર્ઝન શેમાંથી હોય? NH2. અથવા આનું થાય, બેમાંથી કોઈ એક નાઇટ્રો ગ્રુપ શેમાં કન્વર્ટ થાય? NH2 માં, એમિનો ગ્રુપમાં. સો ડેરિવેટિવમાં મેટા નાઇટ્રો એનિલિન. આજના આપણા પ્રેક્ટિકલમાં આપણે એસિટાઇલ અને આ પીક્રેટ બે ડેરિવેટિવ ફોર્મ કરી. મેટા નાઇટ્રો એનિલિન તમારા માટે નવો ડેરિવેટિવ છે. કઈ રીતે આખો ફોર્મ કરવાનો એની મેથડ તમારી પ્રેક્ટિકલ બુકમાં નથી. એટલે અહીંથી મેં તમને લખાવી છે અને સમજાવ્યું છે કે કઈ રીતે આખો મેટા નાઇટ્રો એનિલિન ડેરિવેટિવ ફોર્મ કરવાનો. મેટા નાઇટ્રો એનિલિનનું રીક્રિસ્ટલાઇઝેશન હોટ વોટરમાં થાય છે. શું કામ? એ હોટ વોટરમાં સોલ્યુબલ છે. એક ક્લિયર? તો અહીંયા આપણા ઓર્ગેનિક સેપરેશન 7 in type solid. There are three nature which water soluble, base and neutral. In water soluble type is phenol. ફરી એકવાર ટાઈપ તમે જે લખો, આપણે ફર્સ્ટ પાર્ટ 1 જે છે ઓનલાઈન લેક્ચરમાં ટાઈપનો રાખેલો છે. તો ટાઈપમાં તમારે વોટર સોલ્યુબલ એવી જ ટાઈપ લખવાની છે. ટાઈપમાં જો તમે ફિનોલ લખીને ગયા, આજના પ્રેક્ટિકલની વાત કરું છું, તો એ તમારી ટાઈપ ખોટી પડશે. પણ વોટર સોલ્યુબલ આપણો કમ્પોનન્ટ હતો એ કયો હતો એ તમને આઈડિયા રહે એટલે અત્યારે મેં બોર્ડ ઉપર ફિનોલ એવું બ્રેકેટમાં લખ્યું છે. બાકી પાર્ટ 1 માં તમે ચાર્ટમાં જે પ્રમાણે લખો છો, નીચે ટાઈપ લખો છો, એમાં વોટર સોલ્યુબલ, બેઝ એન્ડ ન્યુટ્રલ. ક્લિયર? એટલે કન્સેપ્ટ બધા માઇન્ડમાં ક્લિયર રાખજો. વોટર સોલ્યુબલ ફિનોલ હતો, એમાં પેરા નાઇટ્રોફિનોલ, બેઝ મેટા નાઇટ્રો એનિલિન અને ન્યુટ્રલ કમ્પોનન્ટ ઇઝ મેટા ડાયનાઇટ્રોબેન્ઝીન. તો અહીંયા આપણે ઓર્ગેનિક સેપરેશન 7 છે એ કમ્પ્લીટ કરીએ છીએ. થેન્ક યુ.